ટીવી, a leading local news channel of Vadodara. તાપી જિલ્લામાં નિવૃત્ત અને શહીદ સંગઠનના જવાનો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય પેરામિલિટરી સંગઠન પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલ, ગુજરાતભરના સંગઠનના સભ્યો, હોદ્દેદારો અને ભારતીય સંગઠનના હોદ્દેદારો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સ્વામી દ્વારા પણ નિવૃત્ત અને શહીદ સંગઠનના જવાનો માટે એક યોગ્ય અને સહાય સન્માન તેમજ યોગ્ય વળતર અને સુવિધા ફરજ બાદ તેમના શહીદ પરિવાર માટે જીવન માટે અત્યાર સુધી જે સુવિધા નથી મળી તે મળવી જોઈએ, જે નથી મળતી એના માટે પણ ખૂબ સુંદર અને યોગ્ય રીતે એમના પ્રવચનમાં વાત કરી હતી. એ જ પ્રકારે દરેક રાજ્યમાંથી આવેલાએ પણ પોતાની અને પોતાના સહિત નિવૃત્ત જવાનોની વ્યથા અને સરકારને આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાં પણ આઝાદીના 70 વર્ષ પછી પણ તેમને સુવિધા મળતી ન હોય, ત્યારે આર્મી જેવી સુવિધા ન મળતી હોય, શહીદી પછી પણ શહીદીની સુવિધા જો ન મળે તો એ ભારત દેશના લાખો દેશ સેવા કરતા જવાનો અને તેમના પરિવારજનો માટે ખૂબ જ અપમાનજનક વાત કહેવાય, જેથી સરકારે તેની નોંધ લેવી જોઈએ એવી વાત કરવામાં આવી હતી. संगठन और अपनी जो पैरामिलिट्री की जो समस्याएं हैं वो छूट नहीं सकती, चाहे वो कांग्रेस आए चाहे वो बीच पर भी आपका परिवार का जो है ध्यान रखा जाएगा. अभी तक केंद्र सरकार या राज्य सरकार रखती नहीं. हमको लड़ाई लड़नी पड़ रही है अपने न्याय हक के लिए और ये लड़ाई शुरुआत हो गई है. और भगवान जीवन प्राण सेवजी बापा श्री आद्य गुरुदेव जीवन प्राण श्री मुक्त जीवन स्वामी बापा તેમના સંત શિષ્ય સાધુ વિજ્ઞાન પ્રકાશદાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા આજે જે અહીંયા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રાંગણમાં જે પેરામિલિટરીનું સંમેલન યોજવામાં આવ્યું છે અને આજના પ્રસંગે એમની જે માંગ છે, જે શહીદી આપણા જવાનો વહોરી રહ્યા છે, એ શહીદને શહીદનો દરજ્જો મળે અને તમામ પ્રકારની સુવિધાઓ પણ એમને પ્રાપ્ત થાય અને સર્વ એક થઈ અને આખો ભારત દેશના તમામ જવાનો આપણે સૌ સાથે મળી સ્નેહ, સંપ અને સંગઠનથી આપણે સૌ દેશની અને ધર્મની રક્ષા કરીએ અને આપણે સૌ સાથે મળી અને આવા કાર્યમાં સાથ સહકાર આપીએ. અને ભગવાનને આપ સૌ વતી, પેરામિલિટરી વતી પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે પેરામિલિટરીના દરજ્જા અને એમની જે માંગ એ ભગવાન તમામ પૂરી કરે અને સર્વને ભગવાન દિવ્ય શક્તિ આપે કે આપણે સૌ સાથે મળી દેશની રક્ષા કરીએ. જય શ્રી સ્વામિનારાયણ. સાધુ વિજ્ઞાન પ્રકાશદાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા સર્વ જવાનોને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી ભવ્ય દિવ્ય શુભેચ્છા અને સર્વને